પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન માટે અનેક દર્દીઓ દિવસોથી રાહ જોઈ રહ્યા છે। અમુક દર્દીઓ તો 11 દિવસે પણ ઓર્થોપેડિક ઓપરેશનમાં વારો ન આવતા દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ અનેક વિભાગોમાં મેડિકલ કોલેજના ડોક્ટરો ફરજ બજાવે છે। હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં દાખલ 7 જેટલા દર્દીઓ ઓર્થોપેડિક ઓપરેશન માટે દિવસોથી દાખલ છે। તેમ છતાં આ દર્દીઓના ઓપરેશન થયા નથી, જેથી દર્દીઓને ભારે રોષ જોવા મળે છે। મંજુબેન નામ છે મારું। 11 દિવસના અહીંયા છે ને ઓપરેશનનું કહે કે ઓપરેશન આજ થાય કાલ થાય। કાલે કહી ગઈ હતા તો પાછું ના પાડી ગયા કે ઓપરેશન નહીં થાય। હવે તો અમે કીધું કે ક્યારે થવાનું છે, તો વારો આવે ને ત્યારે કે અમને પગમાં દુખાવો હોય બહુ થાય। કંઈક ખોટ રહી જાય તો મારે તો પગ વિના ને મારે નાના નાના દીકરા છે, અત્યારે પાડોશીમાં રાખીને એવી અહીંયા બધે સારવાર કરે એની, તો મારું જેમ બને ને ઓપરેશન થઈ જાય, સારું રજા મને આપી દે। હાલ હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓના હાડકાના ઓપરેશન સમયસર ન થતા તેમને ભારે પીડા ભોગવવી પડી રહી છે। તો આવા દર્દીઓને દિવસો સુધી ઓપરેશન ન થતા તેમને ઓપરેશન બાદ ખોડખાં પણ રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરી હતી। હું બાબુભાઈ વિજયભાઈ પાંડાવદરા સરકારી ભાવસીજી હોસ્પિટલના અંદરમાં જે અત્યારે મેડિકલ કોલેજ આવવાથી દર્દીઓને આપણે એમ કહે છે કે ભાઈ જિલ્લાના દર્દીઓને સારામાં સારું છે અને ડૉક્ટરો પણ છે। બહાર ઓર્થોપેડિકની અંદરમાં આજે 8 થી 10 એવા પેશન્ટ છે કે કોઈ 5 દિવસ, કોઈ 8 દિવસ, કોઈ 10 દિવસ, એક તો 13 દિવસના પણ દાખલ છે અને હજી એનું ઓપરેશન થયેલ નથી। તો આપણી પાસે ડૉક્ટર પૂરા પ્રમાણમાં હોય તો ઓપરેશન કેમ થતા નથી? બહારના એસઆર આવે છે 3 થી 4, ઠકરારમાંથી આવે છે, મલકાન સાહેબ આવે છે, પછી પોપટ સાહેબ આવે છે, પછી જીઆર છે, પછી આપણા ખુદના અહીંયા પણ ઓર્થોપેડિક ડૉક્ટર છે। તો અવારનવાર એની કમ્પ્લેનો આવે છે અને અહીંયા એટલા પેન્ડિંગ પડ્યા તો રાજકોટ જામનગર પર રિફર થાય છે। તો મારું કહેવાનું છે કે ભાઈ આ ગરીબ દર્દીઓ અહીં બિચારા આશાએ આવતા હોય, 12 13 દી અહીં પડ્યું રહેવું પડતું હોય, તો એને તકલીફો પડતી હોય તો વહેલી તકે ઓપરેશન થાય એવી મારી નર્મ અરજ છે, નહીંતર અમે આગળ કાર્યવાહી કરશું। આ બાબતે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભંભાણીએ જણાવ્યું હતું કે હાલ એનેસ્થિયાના વિભાગમાં ડોક્ટરોની અછત છે, તેથી ડોક્ટરોની નિમણૂક કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।